ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈ રહ્યા છે કિરણ પ્રકાશ શાસ્ત્ર રે ઓપ્ટિક્સ જે છે એના સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ. એમાં પહેલું એક્ઝામ્પલ છે 9.1 કે 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક ફિગર ડ્રો કરીએ. ફિગર ડ્રો કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે એનામાંથી આપણને કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. હા, એક્ઝામમાં આને ડ્રો કરવાની જરૂર નથી, બરાબર ને. એનું ઇવોલ્યુશન પર્પઝમાં એના કોઈ માર્ક્સ નથી. સી આ અંતર્ગોળ અરીસો છે, આની વક્રતા ત્રિજ્યા આપણને ખબર છે, તો આની વક્રતા ત્રિજ્યા સી આપાત કિરણ આમ આવશે અને માપવા માટે જઈશું વક્રતા ત્રિજ્યા આપણે આમ, કારણ કે ગોળો આપણો આમ બને છે. તો માપવા માટે આપણે આમ જઈશું, આપાત કિરણ આમ આવે છે. તો વક્રતા જે ત્રિજ્યા છે એ વક્રતા ત્રિજ્યા આપણી કેટલી થશે? ધેટ ઇઝ -36 સેન્ટીમીટર. ક્લિયર? તો પછી એની કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ જે છે ધેટ ઇઝ અગેન r/2 અને એને કારણે આપણે એને -18 સેન્ટીમીટર પણ લઈ શકીએ છીએ આપણી સંજ્ઞા પ્રણાલી પ્રમાણે. હવે શું કહ્યું છે કે આ અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક મીણબત્તી મૂકી છે, બરાબર. આ આપણી મીણબત્તી છે એવું સમજો. તો એની જે હાઈટ છે ધેટ ઇઝ h ઇઝ ઇક્વલ ટુ ગિવન 2.5 સેન્ટીમીટર. ઓકે, એ કેટલા અંતરે મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો? 27 સેન્ટીમીટરે મૂકેલી છે. ધેટ મીન્સ કે આ જે ડિસ્ટન્સ છે એ કેટલું થયું? u. હવે સી ફોકલ લેન્થ કેટલી છે? 18. તો આપણે ધારી લઈએ કે આ આપણું કેપિટલ F હશે અને એનું ડબલ કરીશું, ધેટ ઇઝ ટ્વાઇસ F, એટલે કે C થશે વક્રતા કેન્દ્ર. હવે તમે જોઈ શકો છો કે વસ્તુ ઓલરેડી F અને ટ્વાઇસ F ની વચ્ચે મૂકી છે, તો સ્વાભાવિક છે કે આનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે ટ્વાઇસ F થી દૂર જ મળશે. તો આપણને અહીંયા કહ્યું છે કે પ્રતિબિંબ ઝીલવા માટે આપણે શું કરવાનું છે? એક પડદાનો યુઝ કરવાનો છે. આપણે આ મીણબત્તી અહીંયા છે, તો એ મીણબત્તી અહીંયા આપણી આ વસ્તુ છે. તો વસ્તુ પરથી આવતા કિરણો આ અરીસા મારફતે પરાવર્તન પામી અને એની ઇમેજ જે છે, એનું પ્રતિબિંબ છે ને, એ આ અક્ષ ઉપર કોઈ બિંદુ પાસે મળશે. તો આપણે આગળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો જે છે ને એનો વિડીયો તમે જોઈ લીધો હશે. ના જોયો હોય તો જોઈ લેજો કે વસ્તુ ક્યાં મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે અને કેવું મળે. તો અત્યારે આપણા આ દાખલાની અંદર એવું સ્પષ્ટ આપી દીધું છે કે વસ્તુ F અને ટ્વાઇસ F ની વચ્ચે છે, તો પ્રતિબિંબ સ્વાભાવિક છે કે ટ્વાઇસ F થી દૂર જાય. તો જુઓ, આટલી વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકી દીધી. આ u એટલે કેટલું છે આપણું? 27. તો u કેટલું થશે? ધેટ ઇઝ -27 સેન્ટીમીટર, રાઈટ? ઓકે. હવે એવું કહે છે કે મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાના અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? તો પ્રતિબિંબ ક્યાં લેવું છે? આપણે પડદા પર લેવું છે. તો પડદો આપણે સપોઝ અહીંયા મૂકીએ છીએ, રાઈટ? અહીંયા પડદો મૂકીશું તો અહીંયા આપણને પ્રતિબિંબ મળશે આવું. આ પ્રતિબિંબ અહીંયા મળશે મીણબત્તીનું. તો બેઝિકલી તમને v શોધવાનું જ કહ્યું છે, સમજ્યા? તમને શોધવાનું શું કહ્યું છે? v શોધવાનું જ કહ્યું છે. તો આપણી પાસે અરીસા માટેનું તો ઇક્વેશન ઓલરેડી વિદ્યાર્થી મિત્રો છે. કયું? તો કે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u. મેં તમને આગળ પણ કહ્યું છે સંજ્ઞા પ્રણાલીમાં કે જે ક્વોન્ટિટી શોધવાની હોય એને સંજ્ઞા આપવાની નથી, તો આપણે v ને સંજ્ઞા આપવાની રહેશે નહીં, બરાબર? તો 1/v જે છે ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ધેટ ઇઝ 1/f માઇનસ 1/u. હવે f ઓલરેડી તમારું માઇનસ છે, u ઓલરેડી તમારું માઇનસ છે. બંને વેલ્યુ આપણે અહીંયા મૂકીએ છીએ. જુઓ, તો 1/v is equal to 1/f. What about f? That is -18. તો 1/-18 minus 1/u કેટલું છે? -27. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા 1/v is equal to મળશે that is 1/27 minus 1/18, બરાબર. અને આનું તમે સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપશો તો એ તમને મળશે -1 divided by 54. સો v is equal to આપણને મળશે -54
સેન્ટીમીટર. ઋણ નિશાની શું સૂચવે છે? મેં તમને આગળ સંજ્ઞા પ્રણાલીમાં કહ્યું છે કે જે ક્વોન્ટિટી વિદ્યાર્થી મિત્રો શોધવાની હોય, હા, જે ક્વોન્ટિટી આપણે શોધવાની હોય એ ક્વોન્ટિટીને સંજ્ઞા આપવાની નહીં. અને જે તો શું થશે? જે ક્વોન્ટિટી શોધવાની છે ને એ સંજ્ઞા સાથે જ મળશે. હવે અહીંયા આની અંદર આ ઋણ નિશાની શું સૂચવે છે તમે એ મને કહો. જો વી અહીંયા તમને માઇનસ મળે છે, વી માઇનસ મળે છે, ધેટ મીન્સ કે વસ્તુ જે તરફ છે ને અરીસાની એ જ બાજુ પ્રતિબિંબ છે. તો સ્વાભાવિક છે કે અંતર્ગોળ અરીસો છે, વસ્તુ જે તરફ હોય પ્રતિબિંબ બે બાજુ જ મળતું હોય તો પ્રતિબિંબ તમારું વાસ્તવિક અને ઉલટું જ હોય. તો અહીંયા લખી શકીએ છીએ આપણે કે ઋણ નિશાની પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોવાનું સૂચવે છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? ઓકે. હવે તમે જુઓ અહીંયા એવું કહ્યું છે પ્રકાર તો મળી ગયો તમને, પણ એની ઊંચાઈ પણ તમને શોધવાની કહી છે કે એટલે ઊંચાઈ મીન્સ કે એની આ પ્રતિબિંબ છે તો ઊંચાઈ કેટલી છે તે શોધવાની છે. તો એ આપણને મોટવણીના ઇક્વેશન પરથી મળશે. બરાબર છે? તો મોટવણીનું ઇક્વેશન આપણને ખબર જ છે કે m જે છે ઇઝ ઇક્વલ ટુ બેઝિક ઇક્વેશન કયું હતું આપણું? h ડેશ બાય h અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. તો વી અને યુ બંને છે આપણી પાસે. તો હમણાં આપણે આ ઇક્વેશન વાપરીએ છીએ. વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી કેટલું છે? -54/-27. તો મોટવણી વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી મળે છે? -2. બરાબર છે? અને મોટવણી તમને -2 મળે તો h ડેશ આપણને શોધવાનું કયું છે? પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ આપણે આ સૂત્રથી શોધી શકીશું કે h ડેશ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ h. વોટ અબાઉટ m? તો દેટ ઇઝ -2. વોટ અબાઉટ h? સો દેટ ઇઝ વોટ ઇઝ h? દેટ ઇઝ 2.5. સો h ડેશ કેવું આવશે? દેટ ઇઝ -5 સેન્ટીમીટર. ચલો, માઇનસ નિશાની શું સૂચવે છે? કે પ્રતિબિંબ કેવું છે? ઉલટું છે. તો આવી ગયું ઉલટું. એટલે આપણું પ્રતિબિંબ અહીંયા આપણે કેવું બતાવી શકીશું? આવું બતાવી શકીશું અહીંયા. ક્લિયર? એટલે ચત્તું છે કે ઉલટું એના પરથી ખબર પડી ગયું તમને. ક્લિયર છે ને? ફાઇન. હવે આગળ તમે જુઓ, આગળ એક બીજો ક્વેશ્ચન એની અંદર રકમમાં તમને આપ્યો છે કે જો આ મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? તો એક વસ્તુ ખાસ સમજી લો કે જો મીણબત્તીને અરીસાની નજીક લઈ જવામાં આવે ને ત્યારે વસ્તુ છે ને એ જો f પર હશે ને તો પ્રતિબિંબ જે છે તમારું અનંત અંતરે જશે. બરાબર? આ વસ્તુ અહીંયા છે ઓલરેડી, એને તમે ખસેડતા f પર લઈ આવો તો પ્રતિબિંબ અનંત અંતરે જશે. અને હજુ પણ એની નજીક લઈ જવામાં આવશે તો વસ્તુ તમારી p અને f ની વચ્ચે આવી જશે તો પ્રતિબિંબ તમારું આભાસી થશે. અને આભાસી મળશે તો એ અહીંયા પડદો જે મૂક્યો હતો એ પડદા ઉપર આનું પ્રતિબિંબ મળશે ને એ પ્રતિબિંબ આપણને આ બાજુ મળશે. ક્લિયર છે? ક્લિયર છે? તો અહીંયા આપણે આનો જે આન્સર છે ને આનો આન્સર આપણે આવું લખી શકીએ છીએ. આનો આન્સર જોજો, આ ટીક કરી લે, રેડ પેનથી ટીક કરું છું. એનો આન્સર આપણે આવી રીતે લખી શકીએ છીએ કે જો મીણબત્તીને અરીસાની નજીક લઈ જવામાં આવે તો પહેલી વસ્તુ કે પડદાને કેવી રીતે ખસેડવો પડે. તો તમે એક વસ્તુ સમજો કે આને આપણે નજીક લઈ જઈશું તો પડદાને આપણે દૂર ખસેડવો પડશે. એટલે અરીસાની નજીક લઈ જવામાં આવે તો પડદો અરીસાથી દૂર ખસેડવો પડે. અને જો વસ્તુ એટલે કે મીણબત્તી
18 સેન્ટીમીટરથી કેન્દ્ર લંબાઈ 18 સેન્ટીમીટર છે એટલે એફ થી 18 સેન્ટીમીટરથી અથવા તમે એફ થી પણ લખી શકો હો એફ થી નજીક લઈ જાઓ તો પ્રતિબિંબ પડદા પર રચાશે નહીં. આ તમારે એનો પરફેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો આ રીતે લખવાનો રહેશે. ક્લિયર ક્લિયર થાય છે ને? બસ તો આ આપણું પ્રતિબિંબ ઉલટું થઈ ગયું એ આના પરથી મળી ગયું. મોટવણી માઇનસ છે -2 છે એટલે સ્વાભાવિક છે કે પ્રતિબિંબ મોટું જ મળશે જે સાઇઝ છે એના કરતાં. તો કેટલી મળ્યું તો કે વસ્તુ 2.5 સેન્ટીમીટરની હતી તો પ્રતિબિંબ આપણને 5 સેન્ટીમીટરનું થયું. ક્લિયર અહીંયા સુધી? તો પોઝ કરો અને લખી લો પછી આપણે બીજો એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ 9.2 જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 9.2 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ સૌથી પહેલા આપણે એક બહિર્ગોળ અરીસો બનાવી દઈએ. આ થઈ ગયો બહિર્ગોળ અરીસો. આ થઈ ગઈ એની અક્ષ. હવે એની કેન્દ્ર લંબાઈ તમને આપી જ દીધી છે ઓલરેડી. તો ધેટ ઇઝ કેટલી છે? જો વસ્તુ હંમેશા આ બહિર્ગોળ અરીસા પર વસ્તુ આ તરફ હોય અને વસ્તુ પરથી આવતા કિરણો આમ આવે એટલે આપાત કિરણની દિશા આ થાય અને માપવા માટે જશો તમે એની કેન્દ્ર લંબાઈ આ તરફ તો અહીંયા તમને કેન્દ્ર લંબાઈ એફ કેવી મળશે? +15 મળશે. રાઈટ? જે આપી દીધું છે એને સંજ્ઞા સાથે લખો. બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકી છે તો આ લઈ લો તમે 12 સેન્ટીમીટર. સી હવે એફ તો નક્કી કરી લઈએ. સૌથી પહેલા આપણે એફ અહીંયા લઈ લઈએ અને ટ્વાઇઝ એફ આપણે અહીંયા લઈ લઈએ. ટ્વાઇઝ એફ એ જ ઓબ્લિક સી કરી દઉં છું. રાઈટ? હવે વસ્તુ ક્યાં છે? 12 સેન્ટીમીટર એટલે અહીંયા છે. બરાબર? અને આ સોય છે અહીંયા મૂકી છે અને સોયની હાઈટ કેટલી આપી દીધી છે? ધેટ ઇઝ h ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર. અરે u ઇઝ ઇક્વલ ટુ આપણું માપવા આમ જશો એટલે -12 સેન્ટીમીટર અને વસ્તુની હાઈટ h જે આપી દીધી છે ધેટ ઇઝ 4.5 સેન્ટીમીટર. હવે તમને એવું કહ્યું છે કે પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. સ્થાન એટલે તમારે v શોધવું પડે. તો v શોધવા માટે આપણી પાસે ઇક્વેશન ઓલરેડી છે. કયું? તો કે અરીસાનું ઇક્વેશન છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u. So 1/v is equal to 1/f minus 1/u. So 1/15 minus 1/u is -12 તો -12 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. રાઈટ? સો 1/v જે v આપણે જે શોધવાના છે તો એ 1/v આપણને કેટલું મળે છે? તો કે એ 1/v વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે ધેટ ઇઝ 3/20. ચેક કરજો તમારી રીતે. મને 3/20 લાગે છે કે 12 ને 15 27 ને 27 ભાગ્યા 180 બરાબર 27 ભાગ્યા 180 એટલે 9/60 અને 3/20 તમારું બનશે. બરાબર? સો વોટ વી ગેટ અબાઉટ v તો v ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળે છે? 20/3. સો v ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે +6.67 સેન્ટીમીટર. હવે ચેક કરો આ આપાત કિરણની દિશા છે તો તમે આમ માપવા જતા હતા u આમ માપ્યું f આમ માપ્યું r તમે આમ માપ્યું પણ v તમારું પ્લસ આવે છે ધેટ મીન્સ કે તમે આમ જાઓ છો. રાઈટ? તો વસ્તુ પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે. અહીંયા મળે છે. તો આપણું પ્રતિબિંબ જે છે પ્લસ નિશાની શું સૂચવે છે? બરાબર? પ્લસ નિશાની શું સૂચવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું. તો અહીંયા તમે લખી શકશો કે પ્રતિબિંબ અરીસાની પાછળ જવાને કારણે એ પ્રતિબિંબ આપણને આભાસી અને ચત્તુ મળે. તમે ખાલી આટલું લખો ને એનો અડધો માર્ક હોય 0.5 માર્ક્સ.
બરાબર, તો એ તમારે ભૂલવાનું નથી, આ લખવાનું. ચલો મોટવણી પણ શોધવાની છે. તો મોટવણી તો આપણને ઇક્વેશન ખબર જ છે કે મોટવણી ઇઝ ઇક્વલ ટુ અરીસા માટે -v/u. સો માઇનસ જે સાઇન છે આપણી એઝ ઇટ ઇઝ રહેશે, સમજ્યા? માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. v જે છે દેટ ઇઝ કેટલું છે 6.67 ડિવાઇડેડ બાય u કેટલું છે તો દેટ ઇઝ -12. સો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો મોટવણી જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણને ઓલમોસ્ટ મળે છે 6.67 ડિવાઇડેડ બાય 12 કરીશું તો દેટ ઇઝ ઓલમોસ્ટ 0.55 આસપાસ મળે છે, 0.55. ક્લિયર? અને બીજું તમને એવું કહ્યું છે કે પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી તો આપવાની જ છે. તો મોટવણી તો આપણે આપી દીધી. કેટલી મળે છે? 0.55 આપણને મળે છે. હવે અહીંયા તમને પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની નથી કહી, સમજો? પ્રતિબિંબનું સ્થાન જ કહ્યું છે પણ પ્રતિબિંબની ઊંચાઈ નથી કહી, પણ આપણે એક્સ્ટ્રા શોધી નાખીએ, છીએ, બરાબર? શું ઇક્વેશન હતું? m ઇઝ ઇક્વલ ટુ h ડેશ બાય h. તો વોટ અબાઉટ h ડેશ? તો કે h ડેશ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ h. સો સંજ્ઞા સાથે h ડેશ, m અને h ની કિંમત મૂકો તો 0.55 અને ઇન્ટુ h કેટલું છે દેટ ઇઝ પ્લસ 4.5. તો h ડેશ કેટલું મળશે? h ડેશ કેટલું મળશે? તો દેટ ઇઝ 2.48 સેન્ટીમીટર. મીન્સ જો h તમારું પ્લસ આવ્યું દેટ મીન્સ કે પ્રતિબિંબ ચત્તુ છે, તો એ ચત્તુ આવી ગયું. આભાસી આપણે આના પરથી કહી શકીએ છીએ, ચત્તુ આપણે આના પરથી કહી શકીએ છીએ. ઓકે? અને બીજી વસ્તુ આગળ વાંચો, ક્વેશ્ચન્સ તમને આપી દીધેલો છે કે સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તો શું થશે? વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ અરીસા માટે તમે યાદ કરી લો કે બહિર્ગોળ અરીસાની વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જ મળશે. એટલે સોયને તમે જેમ જેમ દૂર ખસેડશો ને તો પ્રતિબિંબ f સુધી તમે આ વસ્તુને ખસેડતા આમ જશો, અરીસાથી દૂર ખસેડતા જશો તો મુખ્ય કેન્દ્ર સુધી આવશે ને ત્યાં સુધી એનું પ્રતિબિંબ અરીસાથી દૂર જશે. સોયને અરીસાથી જેમ જેમ તમે દૂર ખસેડશો તો f મુખ્ય કેન્દ્ર સુધી પ્રતિબિંબ દૂર જશે અને પ્રતિબિંબ નાનું પણ બનશે. એટલે આપણે અહીંયા નોટ્સ એવી લખી શકીએ છીએ, આના આન્સર માટે આપણે એવું લખી શકીએ, શું થાય છે તેમ આપણને જણાવવાનું કહ્યું છે. તો આપણે લખી શકીએ છીએ કે સોયને અરીસાથી જેમ જેમ દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબ f સુધી ખસે છે. f સુધી ખસે છે. પ્રતિબિંબ અરીસાથી મુખ્ય કેન્દ્ર f સુધી જ ખસશે ને, કારણ કે અહીંયાથી આપણે ખસીશું તો પ્રતિબિંબ f સુધી ખસશે અને પ્રતિબિંબ જે છે એ નાનું બને છે અને પ્રતિબિંબ નાનું બને છે. બસ આ રીતે તમારે એનો આન્સર લખવાનો છે. તો આટલું તમે કરશો ને વિદ્યાર્થી મિત્રો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. બરાબર? 3 માર્ક સુધી પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે, 2 માર્ક 3 માર્ક સુધી પૂછી શકાય એવો સરસ એક્ઝામ્પલ છે. તો પોઝ કરી અને પ્રોપર તમે આની કેલ્ક્યુલેશન સાથે લખી લો નોટની અંદર અને પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર? તો મળીએ.